તમારું નામ? જીવરાજભાઈ. ઓકે. એડ્રેસ? મોટા વરાસા. શું તકલીફ હતી? તકલીફમાં શું છે, ખંજોળ બહુ આવતી. ઓકે. કેટલા ટાઈમથી તકલીફ છે? એટલે આમ તો 2 વર્ષથી મને ખંજોળ આવતી. દવા લેતો ઓકે. પછી મટી જાય, દવા પૂરી થઈ જાય તો પાછા હાથવાનું થઈ જાય. ઓકે. આ દવા તમે કેટલા ટાઈમથી લ્યો છો? આ દવા તો અઠવાડિયાથી શરૂ થઈ છે. ઓકે. કેટલો ફરક છે? મને ફરક લાગ્યો. અંદાજિત રિઝલ્ટ કેટલા 25% મને ફરક લાગ્યો. ઓકે. અને દવા તમને સ્વાદમાં કેવી લાગે છે? સ્વાદમાં તો સારી લાગે છે, એટલે ગળી જેવી લાગે છે. તમારું નામ? મારું નામ જીવરાજભાઈ. એડ્રેસ? મોટા વરાસા, સગુની એપાર્ટમેન્ટ. ઓકે. શું તકલીફ હતી? ખંજોળ બહુ આવતી મને શરીરમાં. ઓકે. કેટલા ટાઈમથી છે તકલીફ? એ તો 2-3 વર્ષ મને ખંજોળ બહુ આવતી, પણ આજે આપણે અમારા એપાર્ટમેન્ટમાં કેમ્પ ભરાણો ઓકે. એટલે એ કેમ્પમાં મેં દવા લીધી આવડી. ઓકે. આ દવાથી મને એન્ટી 6 મહિના થયા. મને આવ રિઝલ્ટ પૂરેપૂરું હોય 100% મને રિઝલ્ટ મળ્યું છે. તો અત્યારે તમારી દવા ચાલુ છે? હા, દવા સારું છે અત્યારે. ઓકે. અને મને બહુ શાંતિ થઈ. અને છેલ્લા કેટલા ટાઈમથી આ દવા લ્યો છો તમે? 6 મહિના થયા. દવા ચાલુ હતી એ દરમિયાન તમને કોઈ તકલીફ થયેલી હતી? નહીં, કોઈ વસ્તુ નહીં. વધઘટ થયું હોય એવું દરદ તમારું? નહીં, કાંઈ કંઈ જ નહીં. ઓકે. અને તમે પહેલી વખત દવા લીધી તો બીજી વખત દવા તમને કઈ રીતે મળી હતી? એ ઓનલાઈન ઉપર મેં મગાવી હતી. ઓનલાઈન નંબર ઉપરથી તમે? આ નંબર ઉપર દવા ઘરે આવી દઈ ગયા હતા. ઓકે. અને બીજું કે દવા તમને સ્વાદમાં કેવી લાગે છે? દવા તો મીઠી લાગે છે. મીઠી લાગે છે. કડવી નથી. ઓકે. થેન્ક યુ. આજે જ શ્રીરામ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત યોગક્ષમ આયુર્વેદિક હોસ્પિટલની મુલાકાત લો. થેન્ક યુ.